તો વિખરાય છે તોફાન અને રમખાણના સૌ મૃગજળો. હવે આ ભગવાનના પુરુષાર્થનો છેલ્લો અતિશય છે. તેજસ અને સૌંદર્યની સ્પર્ધા હતી તુજ અંગમાં, પ્રભુને નહીં જોઈ શકે જન ભંગ પડશે રંગમાં. એવું વિચારી તેજ શિર પાછળ રહ્યું તુજ સંગમાં, એવા પ્રભુ અરિહંતને અરિહંત અતિશયવંત તુજને ભાવે કરું હું વંદના. અરિહંત અતિશયવંત તુજને ભાવે કરું હું વંદના. હરેક તીર્થંકર પરમાત્માના મુખ કમળની પાછળ એક ભામાંડળ હોય, એનું આ વર્ણન કરે છે અહીંયા. તેજસ એટલે તેજ પ્રકાશ, પ્રકાશ તેજસ એટલે પ્રકાશ. એક બાજુ તેજસ પ્રકાશ અને એક બાજુ સૌંદર્ય પ્રભુની મુખાકૃતિ. તેજસ અને સૌંદર્યની સ્પર્ધા હતી તુજ અંગમાં. એ ભગવાનનું મુખડું જોઉં કે એની પાછળનું ભામાંડળ જોઉં. આમ ભગવાનનું મુખડું તરફ જોયે તો ઓલી પાછળ જગજગાટ ભામાંડળ. અને એ એવું છે એમાં કે જે ભામાંડળને જોએ એની અંદર જ્ઞાન પ્રગટી જાય કે ભગવાન શું કહેવા માગે છે, એને અંદરથી સ્ફુરણા શરૂ થઈ જાય. એ ભામાંડળનો પ્રતાપ હતો. અતિશય ભગવાનનો અતિશય જે હોય તીર્થંકર પરમાત્માના, એવી એ ભામાંડળની અંદર શક્તિ છે કે જ્ઞાન પ્રસારણ કરે. ભગવાનનું મુખાકૃતિ શાંતિ આપે, શીતળતા આપે, અને ભામાંડળ જ્ઞાનનું પ્રસારણ કરે. પ્રભુને નહીં જોઈ શકે જન ભંગ પડશે રંગમાં. એટલું ભામાંડળ ચકચકિત થાય કે એના જગારામાં ભગવાન ક્યારેક ક્યારેક ખોવાઈ જાય. હવે અહીંયા એક ભામાંડળ મૂક્યો ચમકવા વાળું, કર્યું હતું અમે પાલીતાણામાં. કયો આપણે પાલીતાણામાં ક્યાં કર્યું હતું, શું હમણાં તમે બોલ્યા ને, અડીદ્વીપ. હા, અડીદ્વીપના. તો પાછળ સમોસરણ હતું અને ભામાંડળ હતું. મારું મોડું દેખાતું જ નહોતું. મુંબઈ જઈને ખબર પડી, પછી બધું એડિટિંગ કરવું પડ્યું. એવું વિચારી તેજ શિર પાછળ રહ્યું તુજ સંગમાં. એટલે પ્રભુની સુંદર સૌંદર્યતા ને પ્રભુની જ્ઞાન પ્રકાશના સ્પર્ધા કરે છે. એક બાજુ પ્રભુને જોઈને દિલ ઠંડુ પડે છે, શીતલ થાય છે, અંદર સુકૂન મળે છે. અને બીજી બાજુ આ ઝગમગાટ એવું ભામાંડળ જ્ઞાનનો પ્રકાશ આપે છે. આવું તીર્થંકર પરમાત્માનું અતિશય એક્સ્ટ્રા સ્પેશિયલ ક્વોલિટીઝ. આ 11 અતિશય અને 4 અતિશય જન્મથી, એટલે ટોટલ 15 અતિશય ભગવાનના પોતાના પુરુષાર્થના, અને 19 અતિશય એ દેવ લોકો નિર્માણ કરે ભક્તિ યોગે, દેવ સર્જન કરે. આવા અતિશયો કે અમારા તીર્થંકર પરમાત્મા અહીંયા બિરાજમાન છે. આવો સૌ તીર્થંકર પરમાત્મા ને તમે જુઓ. આમ આ કંઈ ન હોય, સમજો આ ગઢ ન હોય, સમોસરણ ન હોય, કોઈ દેવ ન હોય, દેવ દુંદુબીને આ બધું જેટલું વર્ણન છે એ કાંઈ ન હોય. ખાલી ભગવાન એકલા જતા હોય દિગંબર અવસ્થામાં. ગયા હતા ને અફઘાનિસ્તાન લાડ પ્રદેશ, કોણ એને ઓળખે? તો આટલી મહાન હસ્તી આ દુનિયામાં આવી ને કોઈને લાભ ન મળે ને, ન મળે ને. એટલા માટે આ હરેક તીર્થંકર
જ્યારે પણ જન્મે જન્મ કલ્યાણક, દીક્ષા કલ્યાણક અને કેવળ જ્ઞાન. કેવળ જ્ઞાન થયા પછી આ રચના બધી કોણ કરે છે? આટલા સૌંદર્યની રચના દેવદેવીઓ કરે, ઇન્દ્ર ઇન્દ્રાણીઓ કરે. એવા એ દેવદેવીઓ, ઇન્દ્ર ઇન્દ્રાણીઓ એવા હોય કે જે માનવ હતા ત્યારે એવી ભક્તિ, પ્રભુ પ્રત્યેની ભક્તિ અરજ કરી હતી. એના પુણ્યથી દેવલોકમાં ગયા અને એમનું એ હતું કે ફરીથી માનવ ભાવ મળે અને અમે પ્રભુના બતાવેલ માર્ગ પર ચડી અને મુક્તિ પામીએ, કેવળ જ્ઞાન પામીએ. એવી એવી ભક્તિવાળા બધા દેવ કરોડોની સંખ્યામાં, કરોડાધીની સંખ્યામાં હોય. એ લોકોની રચનાથી તીર્થંકરની પહેચાન થાય છે. બાકી જગત પાસે એવી કોઈ આંખ નથી કે જે તીર્થંકરને કે સામાન્ય કેવળીને ઓળખી શકે. પેન્ટ શર્ટ પહેરીને હમણાં કોઈ કેવળ જ્ઞાની આવે અને એ કે હું કેવળ જ્ઞાની છું, તો કે આનું ખસી ગયું લાગે છે, ક્યાંથી આવ્યો છે, હે થાણામાંથી ભાગીને આવ્યો લાગે છે, હે બરાબર ને? આવો એક ચમત્કાર થયો હતો, સાંભળવા જેવો છે. 2011 પાલીતાણામાં સાધુ સાધ્વી ભગવંતોની શિબિર. એની એક પક્ષ તો મેં વાત કરી હતી કલાપ્રભ સુરીશ્વરજીની. ત્યારે એક બીજો ચમત્કાર એ જ સમયે થયો હતો જ્યારે આ બાજુ આર્ગ્યુમેન્ટ કરતા હતા, બીજી બાજુ એક 25 થી 27 વર્ષના યંગ સાધુ હતા. યંગ સાધુ એ અમારા એ અહીંયાથી ઊભા થયા. આ બાજુ ટીકા કરે છે ને ઓલી બાજુ ઓલા સાધુ ઊભા થયા ચાલુ સભાએ, અને એને કંઈક એવું સ્પર્શી ગયું કે ઘરેથી વિચારીને આવ્યા હતા. આગલે દિવસે મેં કીધું હતું કે તમે જે સવાલ, તમારા જીવનનો જે સવાલ હોય, સાધનાનો જે સવાલ હોય કે તમારો વૈયક્તિક જે સવાલ હોય એ હૃદયમાં લાવી અને આવજો, તમને એનો જવાબ આ 2 કલાકમાં મળી જશે. તો એ શિબિરને 1 કલાક થઈ ગયો હતો. એટલે એ ઊભા થયા અને અમારા જે ત્યારે કોણ હતું, અલ્પેશભાઈ જ હતા લગભગ. તો એ અલ્પેશભાઈને બોલાવ્યો. તો અલ્પેશભાઈને થયું આને શું થઈ ગયું? તો બાજુમાં આવીને એને પૂછ્યું કે આમને આ 25માં તીર્થંકર છે. તો એને એમ થયું કે આ મજાક ઉડાડે છે. તો કે આ 25માં તીર્થંકર હોવા જોઈએ, કારણ કે મેં જે સવાલ નક્કી કર્યા હતા મારા જીવનમાં, સાધુ તો હું બની ગયો છું, પણ મને જે સવાલો હતા અને મને ડર લાગતો હતો કે હું ક્યાં આવી ગયો અહીંયા આ મારી યંગ ઉંમરમાં, હવે હું દ્રઢતાપૂર્વક ભગવાનના માર્ગ ઉપર ચાલીશ, કારણ કે આ તીર્થંકર પાસેથી મને બધા જવાબ મળી ગયા. અત્યાર સુધી મેં કેટલા આચાર્યોને પૂછ્યું, કોઈ પાસે મને જવાબ નહોતા મળ્યા, પણ મારા જેટલી શંકાઓ હતી ધર્મ વિશે, મારા સાધુપણા વિશે, એ બધા સવાલના જવાબ અહીંયાથી મને મળ્યા છે. ને આ જો કોઈ એને તીર્થંકર ન કહેતું હોય તો હું તો કહું છું કે એ કેવળ જ્ઞાની તો છે જ. લોકોનો કેવો પ્રતિભાવ છે. એક સિમ્પલ સાદી વાત કરી હતી કે તીર્થંકરની વાણી જ્યારે ચાલતી હોય, કોઈ સવાલ જવાબ કરવાની જરૂર નથી. અહીંયા બેઠા બેઠા તમને એના જવાબ, તમારી અંદર ગમે એટલા વર્ષો જૂની શંકાઓ હોય એનું નિવારણ થયા વગર રહેશે નહીં. અને અહીંયા તમે લોકો જે લોકો જૂનાઓને તો બધાને ખબર છે, જે નવા આવ્યા છે તમે પોતાની બુકમાં લખી રાખજો, તમને જવાબ 3-4 દિવસમાં જ મળી જશે. વિષય ગમે એ ચાલતો હોય, એને એ સવાલ સાથે કોઈ લેવા દેવાનું હોય, પણ તમારો જવાબ મળી જશે. પર્સનલ હોય, જનરલ હોય, ધર્મ વિશે હોય, સાધના વિશે હોય, બિઝનેસ વિશે હોય, નોકરી ધંધા વિશે હોય, કોઈ પણ વિષય હોય તમને એનો જવાબ મળશે 100% વિધાઉટ આસ્કિંગ. કારણ કે એ જવાબ સિમંદર સ્વામી આપશે, એમના જ્ઞાનમાં છે. ને ઘણાને અહીંયા તો મળીએ ગયા છે અમુક જવાબ તો. આ તો મેં કીધું તમને,
આ ઘટના થઈ હતી, આમાં અહીંયા વર્ણન આવ્યું છે અતિશયમાં. એટલે તમને કહું છું કે આ ખરેખર આ જે અતિશય છે ભગવાનના, જબરજસ્ત છે. અને એ સાક્ષી પુરાવે છે કે ખરેખર તીર્થંકર પરમાત્મા છે. એક બેન અમેરિકાથી આવ્યા હતા, પ્રોફેસર ઇન ઓરા થેરાપી. થેરાપી નહીં, ઓરા એનાલિસિસ. એટલે ઓરા એટલે કે આભા મંડળનું એનાલિસિસ કરવાવાળા. અને એની પાસે બધા ઇન્સ્ટ્રુમેન્ટ પણ હતા, કારણ કે એનો પેશો હતો, બિઝનેસ પ્રોફેશન હતું. અને કેલિફોર્નિયાની યુનિવર્સિટીમાં 28 વર્ષથી એના ઉપર પોતે અધ્યયન પણ કરતા હતા અને પ્રોફેસર પણ હતા. એ પર્યુષણમાં આવ્યા. એટલે આ વાત જેમ હમણાં તમને કીધી ને એ રીતે એમને સાંભળી. તો એને કુતૂહલતા થઈ કે હવે આ ભાઈ તો બોલી ગયા, પણ મારે ચેક કરવું છે, ક્રોસ ચેક. ને મારી પાસે બધું છે. એ સત્ર પૈતું એટલે બેન આવ્યા મારી પાસે. ઈ ને એનો દીકરો હતો. મને કે આપે જેમ આમ કીધું કે અહીંયા અત્યારના સિમંદર સ્વામી હાજરા હજુર છે, આ બધા અહીંયા આખા વાતાવરણમાં. મને આમ તો અંદરથી થોડુંક ફીલ થયું છે, પણ કેન આઈ ક્રોસ ચેક? મારી પાસે બધી ઇક્વિપમેન્ટ છે, હું ચેક કરી શકું? તો કે મેં કીધું શું ચેક કરશો? તો કે હું પહેલાં તો હું આ ભગવાનની અંદર પ્રાણધારા છે કે નહીં હું ચેક કરી શકું. કેવી રીતે? તો કે મારી પાસે એવા કેમેરા છે અને એનું સોફ્ટવેર છે. એટલે જીવંત પ્રાણધારા હોય તો એ મને સમજમાં આવી જશે. મારી પાસે એ ઓરા થેરાપીનું આખું ઇન્સ્ટ્રુમેન્ટ છે. મેં કીધું બહુ સરસ, અદ્ભુત. હું તો ઘણા વખતથી વિચારતો હતો કે આ સાયન્ટિફિકલી કેવી રીતે પ્રૂવ કરવું જોઈએ. તો એ કે પહેલાં હું ભગવાનનો ઓરા લઈશ, પછી તમારો લઈશ, પછી તમારા આ બધા સેવકોનો લઈશ, અને પછી જે અહીંયા આવનારા છે એ એન્ટ્રી પહેલાં એનો લઈશ ને એન્ટ્રી પછી એનો લઈશ. ચાલશે તમને? મેં કીધું કેટલા? મેં એને એમ કીધું. ત્રીજા દિવસે આવ્યા હતા. મેં કીધું કાલથી તમે ફૂલ ઇક્વિપ થઈને આવો ને જેટલા લોકો આવે બધાને જેનું તમને મન થાય બધાનું ઓરા લો. અને છેલ્લે દિવસે અમને પરિણામ, સેકન્ડ લાસ્ટ ડે 7મે દિવસે અમને પરિણામ બતાવ્યું. કારણ કે 8મે ને 9મે દિવસે સંવત્સરી હોય એટલે ટાઈમ ન હોય. 7મે દિવસે અમને રિઝલ્ટ બતાવજો. ત્રીજો દિવસ એટલે 4, 5, 6 3 દિવસનું તમે લઈ લેજો અને 7મે દિવસે તમને બતાવજો. કે ડન. ઈ ને એનો દીકરો આખો દિવસ આમ ધૂમ ધૂમ બધા જોયા કરે કે આ બે જણા શું કરે છે. અને પછી ઘણા અમારા સેવકોને કુતૂહલતા થયા, શું કરે જરા જોયું ને. પછી એના ઇન્સ્ટ્રુમેન્ટમાં જોયા, કોઈને કાંઈ ખબર ન પડે. પછી ત્રીજે દિવસે બેન આવ્યા મારી પાસે. હજી એને રિપોર્ટ તો બીજે દિવસે આવવાનો હતો. મને કે અહો આશ્ચર્યમ. મેં કીધું શું થયું અહો આશ્ચર્યમ? એટલે કે આજે વાત કરી હતી એવું નથી. તો કે મારી લાઈફમાં મેં તો આ બહુ કર્યું છે, પણ જે જાતની ઓરા આવી છે, અને એક નહીં, અહીંયા હોલની અંદર આવનારા ભગવાનથી લઈને તમનેથી લઈને તમારા સેવકોથી લઈને તમારા સેવકો, તમે અને ભગવાન, એ તો ફૂલ ભરેલા છે. અને જે લોકો આવી રહ્યા છે એ 1 કલાક કે 2 કલાકની અંદર એવા બની જાય છે. એને આખું ટ્રાન્સફોર્મેશન દેખાડ્યું કે આ જો આવ્યા હતા ત્યારે શું છે ને હવે શું છે. ને તમારા લોકોનું તો પહેલેથી જ તમે ચાર્જડ અપ હતા બધા. તમારા જેટલા સેવકો છે, મેં કીધું બધા નામ સહિત મને લખીને આપજો. શું રિપોર્ટ છે ને એ નામ, એટલે એને નામ લખ્યું. બધા ભગવાનો પણ નંબર આપ્યા હતા. તો કે હવે નંબર વંબરની તો જરૂરત જ નથી. અને આવું ફેન્ટાસ્ટિક રિઝલ્ટ મેં તો ઘણા સંત મહાત્માને, પોપના ને બધાના લીધા છે, પણ આવી ચેતના, આવી ઓરા મેં ક્યાંય નથી જોઈ. કે અમારે અમેરિકાની અંદર ઘણા પોપ અમને બોલાવે, ફાધર, નન્સ અને સિસ્ટર્સ અને પોપ્સ ને બધા. વેટિકનના પોપની લીધી છે, પણ આવી ઓરા મેં નથી જોઈ.
અને મને એનો ગર્વ છે. હું જૈન છું અને હું પણ સિમંદર સ્વામીને માનું છું. એટલે ધીસ ઇઝ વન્ડર ઓફ માય લાઈફ એન્ડ આઈ વિલ ટ્રેઝર ધીસ ડેટા એન્ડ આઈ વિલ પ્રેઝન્ટ ધીસ સચ એ મેસિવ લેવલ, સચ એ મેસિવ લેવલ. એક સરખી આ જાતની ઓરા અને ટ્રાન્સફોર્મેશન ઓફ ઓરા ઇઝ પોસિબલ ઇન ધીસ ટાઈપ ઓફ પર્યુષણ ઇઝ અનબિલીવેબલ, એબ્સોલ્યુટલી અનબિલીવેબલ. So this is સિમંદર સ્વામી લાઈવ. એટલે આ જે અતિશયો છે એ ફેકોલોજી નથી. આ જે લખેલું છે ને એમ ને એમ યથાવત છે. હવે ફક્ત આપણે આપણી ભક્તિની ઉર્જા, એમના પ્રત્યેનો અહોભાવ, એનો વિકાસ, એનો પ્રકાશ, એનું તેજ લેવાનું બાકી છે બસ. અને ક્યાંક ને ક્યાંક એનો સ્પર્શના કન્ટિન્યુઅસલી થાય છે. ખાલી એ છે કે બુદ્ધિ છે ને, જે લોજિક છે, લોજિક, પ્લીઝ રિમૂવ યોર લોજિક્સ, અધરવાઇઝ યુ કેનોટ રિમેન સ્ટેડી. સ્થિરતા જોતી હોય ને તો તર્ક શાસ્ત્ર કે તર્ક, તમે કેટલા હોશિયાર છો, ચપળ છો, ચબરાક છો, એ બહાર કાઢી નાખજો. પ્રભુનું પ્રભુત્વ, ભગવાનનું ભગવત્વ નો સંસ્પર્શ કરવો હોય, સ્પર્શ મૈત્રી તો કરી લેશો, પણ ભગવાનના ભાવના પ્રાણધારાનો સંસ્પર્શ કરવો હોય તો એ તર્કને બાજુએ મૂકશો તો તરત અંદર આવશે. એટલે આ ઉપધ્યાનમાં પહેલે દિવસથી આના ઉપર જ વજન મૂક્યું છે. દેવગુરુ અને એમની આજ્ઞા, એમના વચનો શા માટે? દે આર સો પ્રેશિયસ. અને ઇફ યુ આર ગેટિંગ ઇટ, યુ આર ધ લકીએસ્ટ પર્સન ઓન ધીસ અર્થ ટુ ગેટ ઇટ. એન્ડ this is a turning point of your bhav parampara if you adopt this and live according to this. What you need to do is just follow what is been told, explained to you, and what is been experienced by you here right now. ને એને એકદમ મસ્તીથી, ભગવત ભાવથી, આનંદથી, ઉલ્લાસથી, ભાવોલ્લાસથી એનો સ્વીકાર કરીને એનો રંગ માણજો. બુદ્ધિના તકાજા નહીં લગાવતા. આ બુદ્ધિના તકાજાનો માર્ગ નથી, કંઈ નહીં મળે એમાં. અતિશય એ જ બતાવી રહ્યા છે કે જે બુદ્ધિ ન વિચારી શકે એવું જ ભગવાનની હાજરીમાં થાય છે. એનું જ નામ અતિશય. કે દુનિયામાં જે રેગ્યુલર ને નોર્મલ હોય છે એવું કંઈ નોર્મલ નથી હોતું. બધું એક્સ્ટ્રા ઓર્ડિનરી, સ્પેશિયલ હોય છે, જે કલ્પનામાં ન બેસી શકે એવું હોય છે. So this is the beauty of Arihant Paramatma existing. આગળ વધીએ.